ભગવાન દ્વારકાધીશને મળવા માટે સુદામાજી આવ્યા છે. મિત્ર કેવો હોવો જોઈએ આ એ ચરિત્ર બતાવે છે. આપણે જે આ કીર્તનો સાંભળીએ છીએ એ કવિઓની કલ્પનાઓ છે. કૃષ્ણને મળવા માટે સુદામાને કોઈ માર્ગની અંદર રોકી શકે એમ નહોતું. આટલું તેજ એ બ્રાહ્મણના મસ્તકની ઉપર હતું અને દ્વારિકાધીશના મહેલોમાં બ્રાહ્મણો માટે કોઈ રોકટોક હતી જ નહીં. બ્રાહ્મણને છૂટ હતી, ઘર સુધી જઈ શકે ને ક્યાંય પણ બ્રાહ્મણને આ છૂટ હોય, બ્રાહ્મણ રસોડા સુધી પહોંચી શકે. બ્રાહ્મણને અને રસોઈ બનાવતા બ્રાહ્મણો, ગામના લોકોની રસોઈ આપણે બનાવતા. આખું ગામ જમવા આવે, રસોઈ આપણે બનાવવાની ને ટેસ્ટિંગ એ આપણી ઉપર જ થાય. પેલા કોને જમાડે? ટેસ્ટિંગ કરે આપણી ઉપર. પેલા બ્રાહ્મણોને જમાડો, પછી વાંધો નહીં કે જીતાય. સુદામાજી મહારાજ આવ્યા, ભગવાન બરોબર સૂતા છે ને સમાચાર આપ્યા કે કોઈ બ્રાહ્મણ છે અને તમને મળવા માટે આવ્યા છે. અમે એને ઘણું આપવાનું કહ્યું પણ એ સ્વીકારતા નથી. ભગવાન સૂતા હતા એ ઊભા થયા, હિંડોળાની અંદર સૂતા હતા એ ઊભા થયા ને ભગવાને કહ્યું કે તમે આપવાનું કહ્યું છતાં એ બ્રાહ્મણ એમ કે છે નથી જોતું. અને એટલું જ કહ્યું કે હું તમને, બ્રાહ્મણ એમ કહે છે કે હું મળવા માટે આવ્યો છું, માગવા માટે નહીં. હું ભગવાનને મળવા માટે આવ્યો છું, એની પાસે માગવા માટે નથી આવ્યો. હજારો લોકો આ દ્વારિકાધીશના દરબારમાં આવ્યા છે, હજી સુધી આવ્યા એ બધા માગવા વાળા હતા, પણ મળવા વાળો એક જ આવ્યો અને સુદામા આવ્યો. ભગવાનને મળવા માટે આવ્યો, માગવા માટે નથી આવ્યો. વર્ણન કર્યું છે, માથે નથી મોડિયો, પગે ન પગરખા, કાણા તો પડ્યા છે કછોટે, પહેરવા નથી બીજી પોતડી. મહારાજ આટલું એનું રૂપ છે. કોઈ રાજા નથી, પહેરવા માટે પૂરું ધોતિયું પણ નથી, કછોટો છે, પોતડી પહેરેલી છે, આટલો ગરીબ છે. ભગવાને પરિચય પૂછ્યો કે આગળ મને જણાવ આ કોણ છે. અને જ્યારે દ્વારપાલ હતો એને કહ્યું કે મહારાજ, એને એમ કહ્યું કે હું અને કૃષ્ણ સાથે ભણતા. હવે ભગવાન જે આમ લાંબા હતા ને સીધા ઊભા થયા, મારી સાથે ભણતો, મારો સહપાઠી, જલ્દી નામ બોલ. એને શું નામ કહ્યું ને જ્યાં દ્વારપાલ બોલ્યો કે સુદામા, ત્યાં ભગવાને દોટ લગાવી. નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી રે. નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી રે. ત્રિકમે લીધા એને કેડી રે, આસોડા એની ત્રિકમે લીધા એને તેડી રે, આસુડાએની આંખમાં સુદામાજી દ્વારિકામાં આવ્યા રે, દર્શને દીના નાથના. સુદામાજી દ્વારિકામાં આવ્યા રે, દર્શને દીના નાથના. જ્યાં નામ સાંભળ્યું ત્યાં તો ભગવાન દોડ્યા. એક ઉપવસ્ત્ર હતું એ પણ પગમાં વીંટાવા લાગ્યું, પણ ભગવાન ઊભા નથી રહ્યા. ભગવાન પણ ઉઘાડા પગે જેમ સુદામો મળવા માટે આવ્યો એ જ રીતે દ્વારિકાધીશ પણ મળવા માટે દોડ્યા. છલાંગ લગાવીને સુદામાને તેડી લીધો, ભેટી પડ્યા ભગવાન.
ભગવાનની આંખમાં આંસુ આવ્યા, સુદામાની આંખમાં આંસુ આવ્યા. આંસુડા એની આંખ. ઘણા વર્ષો પછી મિત્ર મળ્યો છે. ભગવાન કહે, સુદામા, મને મળવા આવવામાં આટલી બધી વાર કાં લગાડી? રોજ તને યાદ કરું છું. સુદામો કહે છે, મહારાજ, હું રોજ યાદ કરું છું, એક દી પણ ભૂલ્યો નથી તમને. તો કેમ આવતો ન હતો? ભગવાન રડે છે સુદામા માટે. પછી તો મહેલની અંદર લઈને આવ્યા, સિંહાસનની ઉપર સુદામાને બેસાડ્યા અને અષ્ટપટરાણીઓને કહ્યું કે મારો મિત્ર આવ્યો છે, બહુ દૂરથી ચાલીને આવ્યો છે, માટે એને સ્નાન કરવાની વ્યવસ્થા કરાવો. ચાલો બધી વસ્તુ લઈને આવો અને તમે પોતે જાજો, બીજા કોઈ સેવકને ન ચિંતતા. અષ્ટપટરાણીઓની અત્યાર સુધીમાં ભગવાને પહેલો આદેશ આપ્યો છે. હજી લગી ક્યારેય ભગવાન ખીજાણા નહોતા, આ વખતે ખીજાણા. જલ્દી જાઓ, કેમ વાર લાગે છે? પટરાણીઓ વિચાર કરે, ઘણા આવ્યા પણ આ એક અલગ જ છે સાવ. અને ભગવાન આજે સુદામાને સ્નાન કરાવવા માટે તત્પર થયા. અષ્ટપટરાણીઓ જેના અંગ ઘસે છે અને રૂક્ષ્મણીજી પાણી રેડે છે. વિચાર તો કરો, આ બ્રાહ્મણનું કેવું તપ હશે. ભગવાન સુદામાના ચરણમાં બેઠા છે, સુદામાના પગમાં ભગવાન બેઠા છે અને આંખના આંસુથી સુદામાના ચરણને ધોવે છે. ભગવાનની આંખમાં આંસુ, પાણી પરાતકો, પાણીને અડ્યા નથી, પરાતને અડ્યા નથી, આંખના આંસુથી આજે સુદામાના પગને ધોયા છે. આ ચરિત્ર બતાવે છે કૃષ્ણ એના ભક્તને કેટલો પ્રેમ કરે છે. સુદામાના પગમાં કાંટો વાગેલો, ભગવાન એ કાંટો જોઈ ગયા અને અષ્ટપટરાણીઓને કહ્યું કે જલ્દી સોય લઈને આવો. દ્વારિકાના મહેલની અંદર સોય ગોતે છે પણ કૃષ્ણથી રહેવાતું નથી. પગમાં કાંટો વાગ્યો છે. ભગવાન પોતાના દાંતથી એ કાંટાને કાઢે છે. સુદામો કહે છે કે રેવા દે કનૈયા. કાંટો સુદામાના પગમાં વાગ્યો પણ એની વેદના કૃષ્ણના હૃદયમાં થઈ. મારો મિત્ર મને મળવા આવ્યો, એના પગની અંદર કાંટા વાગ્યા. આ કાંટો હતો ગરીબીનો કાંટો. સુદામાના જીવનમાં જે ગરીબી હતી એ ભગવાનની કાંટા દ્વારા દૂર કરી નાખે છે. ભગવાન સુદામાના ખૂબ સ્વાગત કર્યું અને ભોજન કરાવ્યું, નવા વસ્ત્ર અલંકારો આપ્યા અને સુદામા આરામ કરે છે ત્યારે ભગવાન સુદામાના ચરણની સેવા કરે છે, સુદામાના પગ દાબે છે. વિચાર કરો કે આ બ્રાહ્મણનું પુણ્ય કેટલું હશે કે જગતનો નાથ જેને મળવું એ પણ મુશ્કેલ છે પણ આજે એ સુદામાના પગ દાબે છે અને કહે છે કે મોટા ભાઈ, આ લાભ આશ્રમમાં ભણતા ને ત્યારે મળતો, હવે ના ન પાડતા. આશ્રમનું સ્મરણ કરાવે છે. સુદામાને કહે છે કે એવું યાદ છે સુદામા, આપણે ભણતા? આપણે ભણતા ગુરુજીને દ્વાર, તને કઈ સાંભળે રે. આપણે ભણતા ગુરુજીને દ્વાર, તને કઈ સાંભળે રે. હા કરતા સેવા કામ મને કેમ વિસરે રે. હા કરતા સેવા કામ મને કેમ વિસરે રે. હા કરતા સેવા કામ મને કેમ વિસરે. હા કરતા સેવા કામ મને કેમ વિસરે. ભગવાન સુદામાને યાદ કરે છે, એવું યાદ છે ને આપણે ભણતા અને આપણે સેવા કરતા. સુદામા કે હું ભૂલ્યો નથી. પછી ભગવાને કહ્યું કે સુદામા ઓલું યાદ છે? ઓલું? સુદામા કે કયું ઓલું?
સુદામા સમજી ગયો કે આ ચણા મમરા હજી ભૂલો નથી. આપણે ગયા જંગલની મોજાર તને કઈ સાંભળે રે. હે આપણે ગયા તા જંગલની મોજાર તને કઈ સાંભળે રે. હવર્સ્યો મેઘ મલાર મને કેમ વિસરે રે. હે હા વર્ષો મેઘ મલ્હાર તને કેમ વિસરે. સુદામો કહે છે કે હા આપણે જંગલમાં ગયા હતા, પછી મેઘ મલ્હાર એટલો વરસાદ વરસ્યો. સુદામો કહે છે એ યાદ છે. પછી ભગવાન કે પેલા ચણા મમરા યાદ છે. આપને દીધો માતાજી ભાગ તને કઈ સાંભળે રે. આપણે દીધો માતાજી બા તને કઈ સાંભળે રે. જ્યારે સુદામાને કહ્યું કે એલા માતાજીએ ભાગ આપ્યો તો એ યાદ છે. સુદામાની આંખમાં આંસુ આવ્યા અને સુદામા એટલું જ બોલ્યા, હું ખાઈ ગયો એકલ પે મને કેમ વિસરે રે. હું ખાઈ ગયો એકલ પે મને કેમ વિસરે રે. હું ખાઈ ગયો એકલ પેટ મને કેમ વિસરે રે. હું ખાઈ ગયો એકલ પે મને કેમ વિસરે. સુદામો કહે છે કનૈયા તું નાનો હતો, હું મોટો હતો, મારે તને ખવડાવવું જોઈએ, પણ મેં ભૂલ કરી કે તારા ચણા મમરા હું ખાઈ ગયો. અને એ ભૂલનું પરિણામ સુદામા અત્યારે પણ ભોગવે છે. ભગવાનના જે ભાગના સુદામાએ ખાધા એનું પરિણામ શું? સુદામાએ આજીવન જે મળે એનો ત્યાગ કરેલો, ખાવાનું પણ પૂરું ન મળે એટલી ગરીબી. કારણ કે સુદામાના જીવનના બે નિયમો હતા, એક અયાચક અને બીજું અકિંચન. ક્યારેય કોઈની પાસે માગવું નહીં અને ક્યારેય વસ્તુનો સંગ્રહ કરવો નહીં. જે આવે એ આપી દેવાનું, સાથે કંઈ રાખવાનું જ નહીં. એટલે સુદામાના જીવનમાં ગરીબી હતી. અને જ્યારે આ કોઈ એવા પાપી વ્યક્તિના ઘરેથી આવેલું આ દ્રવ્ય હતું, જ્યારે સુદામાએ નજર કરી કે આ દ્રવ્યની ઉપર જો આ જે આ દ્રવ્ય ખાશે, આ ચણા મમરા જે આવ્યા હતા એમાં એવું લખેલું હતું કે એને આજીવન ભૂખનું દર્દ સહન કરવું પડશે. વિચાર કર્યો કે આ ચણા મમરા જો હું દ્વારિકાધીશને ખવડાવું, બલભદ્રને ખવડાવું તો એને દુઃખ ભોગવવું પડશે, એને ભૂખ્યું રહેવું પડશે, માટે એને ન ખવડાવાય. વિચાર કર્યો માર્ગમાં ફેંકી દઉં તો કોઈ જીવજંતુ ખાશે, એને ભૂખ્યું રહેવું પડશે. નિર્ણય લીધો તો હવે હું ખાઈશ. આ જીવન પર્યંત ભલે ભૂખ સહન કરવી પડે કે હું કરીશ. ભગવાન જાણી ગયા, સુદામાની પાસે આવ્યા કે ક્યાં સુધી આ દુઃખ, જ્યાં સુધી તું મને મળ નહીં ત્યાં સુધી મને મળીશ, પછી તારે ભૂખ્યું નહીં રહેવું પડે. જે વૈભવ દ્વારિકાનો છે એ વૈભવ હું તને આપીશ. અને પરિણામ 4 મુઠ્ઠી જે તાંદુલ હતા એ ભગવાને સ્વીકાર્યા. અને જે વૈભવ દ્વારિકામાં છે એવું વૈભવ ભગવાન મુઠ્ઠી ખાય છે અને સુદામાની દારિદ્રતાને દૂર કરે છે. ભગવાને પેલી મુઠ્ઠી લઈ મોઢામાં મૂકી. જેવા મહેલ દ્વારિકાધીશ કૃષ્ણના દ્વારિકામાં છે એવા જ મહેલ પોરબંદરની અંદર સુદામાના થાવ. બીજી મુઠ્ઠી ખાધી. જે વૈભવ રથ, હાથી, નોકર, ચાકર, દાસ, દાસી જે દ્વારિકામાં છે એ મારા મિત્રને પ્રાપ્ત થાવ. ત્રીજી મુઠ્ઠી લીધી. વિચાર કરે કે હવે શું આપું. અષ્ટપટરાણીની સામે જોયું. જ્યારનો સુદામા આવ્યું છે ત્યારનો આમ બધી મોઢા બગાડે છે. એક કામ કરું, આ બધીને આપી દઉં, ભલે સુદામાના ધોતિયા ધોયા કરે. ને ત્રીજી મુઠ્ઠી લઈને જ્યાં મોઢામાં મૂકવા જાય ત્યાં રૂક્ષ્મણી સમજી કે આ દેવા બેઠા છે, હમણાં આપી દેશે. હાથ પકડ્યો, મહારાજ રહેવા દેજો, સુદામા તમારો ભક્ત છે તો અમે તમારા ભક્ત છીએ, અમને ન આપો મોરારી, સેવામાં રાખો સાંભળા. ત્રીજી મુઠ્ઠી પાછી મૂકી ને બધાને તાંદુલનો પ્રસાદ આપ્યો. સુદામાનું ચરિત્ર અદ્ભુત છે.
પોરબંદરની અંદર આજ પાછા આવે છે. કથા તો બહુ વિસ્તારથી છે, પણ ટૂંકની અંદર આપણે કહીએ, પણ જ્યાં પોરબંદરમાં આવ્યા ઝૂંપડી નથી, મોટા મહેલો છે. સુદામો વિચાર કરે કે હજી દ્વારિકામાં મળવા માટે ગયો હતો અને પાછો આવ્યો ત્યાં મારી ઝૂંપડી દૂર અને આ મહેલો કોને બનાવી નાખ્યા, મારી ઝૂંપડી ક્યાં છે? યહાં તો થી મેરી રામ મઢૈયા, ओ यहाँ तो थी मेरी राम मढ़ैया, अब तो महल खड़े, ओ सुंदर महल खड़े, सुदामा मंदिर देख करे, सुदामा मंदिर देख करे, सुदामा मंदिर देख करे. સુશીલાજી આવ્યા, જેવા વસ્ત્ર રૂક્ષ્મણીએ પહેર્યા હતા એવા જ વસ્ત્ર હતા. સુદામા ઓળખી ન શીખા કે દેવી દૂરથી દૂરથી પગે લાગો, નજીક નહીં. સુશીલા કહે છે મહારાજ સામું તો જોવો. ને જ્યાં સુશીલાને જોયા, સુદામા વિચાર કરે કે દેવી આ બધું શું છે? ત્યારે સુશીલા એટલું જ બોલ્યા, આ બધી કૃષ્ણની માયા છે. સુદામાએ કહ્યું કે મારે ક્યાં કાંઈ જોતું હતું, મારે કાંઈ જોતું જ નથી, હું આ મહેલમાં નહીં આવું, મારી ઝૂંપડી બરાબર છે. જો આ ત્યાગ છે, ભગવાનને આવવું પડ્યું, સુદામાને કહેવું પડ્યું કે મિત્ર મારી ઈચ્છા છે તું અમારે. આજે પણ તમે જાઓ દ્વારિકામાં, દ્વારિકાધીશના મંદિર કરતા સુદામાનું મંદિર મોટું છે, ચેક કરી લેજો. દ્વારિકાધીશના મંદિર કરતા સુદામાનું મંદિર પોરબંદરમાં મોટું છે. ભગવાને આટલું માન આપ્યું છે એના મિત્રને. ચરિત્ર બતાવે છે આગળ. સુદામાનો ભાવ, સુદામાનું ચરિત્ર એ તો અદ્ભુત ભગવાનની લીલા છે. સૂર્યગ્રહણ આવ્યું અને બધા તીર્થયાત્રાની અંદર આ સૂર્યગ્રહણની અંદર ગોપીઓની સાથે ભગવાનનું મિલન થયું છે. ઘણા વર્ષો પછી કનૈયો આજે ગોપીઓને મળ્યો છે. ગોપીઓએ એટલું જ કહ્યું કે લાલા તું એમ કહેતો હતો કે હું પાછો આવીશ, પણ પાછો કેમ ન આવ્યો? ગોપીઓના વિરહનું વર્ણન કર્યું છે. અને વસુદેવજીએ યજ્ઞ કર્યો, ભગવાનને પ્રાપ્ત કરવા માટે વસુદેવજીએ યજ્ઞ કર્યો અને યજ્ઞમાં ભગવાન પ્રગટ થયા. ત્યારે ઋષિઓને કહ્યું કે આ ભગવાનમાં અને મારા પુત્ર કૃષ્ણમાં મને ફેર દેખાતો નથી. ત્યારે ઋષિઓએ એટલું જ કહ્યું કે વસુદેવજી, જેને તમે તમારો પુત્ર ગણો છો એ જ પરિબ્રહ્મ નારાયણ છે, એ કોઈ સામાન્ય નથી. યજ્ઞ દ્વારા વસુદેવજીને ભગવાનની ઓળખાણ થઈ. દેવકીજીએ ભગવાનની પાસે માગ્યું કે મહારાજ, તમારા પૂર્વના 6 ભાઈઓ, તમારાથી વડીલ બંધુઓ એક જ ઘણીની અંદર એના પ્રાણ ગયા, મારે મળવાનું બાકી રહી ગયું છે, મારી ઈચ્છા છે કે એને તમે લઈ આવો. ભગવાન એ પોતાના 6 વડીલ વસુઓ બંધુઓ જે છે એને લઈને આવ્યા અને દેવકીની જે ઈચ્છા હતી એને પરિપૂર્ણ કરી. આગળ ચરિત્ર બતાવ્યું. સુભદ્રાનું હરણ થયું. અર્જુને સુભદ્રાનું હરણ કર્યું. આ સુભદ્રા હરણની કથા પણ અદ્ભુત છે. સુભદ્રાના લગ્ન બલભદ્રએ દુર્યોધનની સાથે નક્કી કર્યા. દુર્યોધન મારો શિષ્ય છે, હસ્તિનાપુરનો યુવરાજ છે, મારે એની સાથે લગ્ન કરવા છે. ભગવાનને જરાય ન ગમ્યું કે કોઈ ન મળ્યું ને આવો પાપી દુર્યોધન મળ્યું. ભગવાને યુક્તિ કરી, અર્જુને સુભદ્રાનું હરણ કર્યું. આ ભગવાને કરાવડાવ્યું. અર્જુનને સમજાવ્યો કે આ રીતે કરતો જા. એવી ગોઠવણ કરી અને સુભદ્રાના હરણનું ચરિત્ર બતાવ્યું. ત્યારબાદ વેદોએ ભગવાનની પ્રાર્થના કરી, વેદોએ ભગવાનની સ્તુતિ કરી છે. હારે તારો પામી શકે નહીં કોઈ પાર,
અખંડ અનાદિ પ્રભુ. હારે તારો પામી શકે નહીં કોઈ પાર. અખંડ અનાદિ પ્રભુ. પૂછો સૃષ્ટિનો સર્જનહાર. અખંડ અનાદિ પ્રભુ. તું છો સૃષ્ટિનો સર્જનહાર. અખંડ અનાદિ વેદોએ ભગવાનની સ્તુતિ કરી, વેદોએ ભગવાનની પ્રાર્થના કરી છે. દસમ સ્કંદ એનો ઉપસંહાર કર્યો છે. દસમ સ્કંદ એ તો અદ્ભુત ભગવાનની લીલા છે, ભગવાનનું હૃદય છે. ત્યારબાદ એકાદશ સ્કંદ એનો પ્રારંભ થયો અને એકાદશ સ્કંદની અંદર ભગવાનના જે સંતાનો છે એ રમતા હતા અને દ્વારિકાના પાદરની અંદર ઘણા બધા ઋષિઓ એકત્ર થયેલા. વિશ્વામિત્રો અસિત કણવો, દુર્વાસા ભૃગુ અંગિરા, કશ્યપો વામદેવોત્રી, વશિષ્ઠ નારદાદય. કેવા ઋષિઓ છે? વિશ્વામિત્ર, અસિત, કણવ, દુર્વાસા, ભૃગુ, અંગિરા, આવા શ્રેષ્ઠ ઋષિઓ પિંડારા ક્ષેત્રની અંદર એકત્ર થયા છે અને ભગવાનના સંતાનોને આ ઋષિઓને વંદનના બદલે મસ્કરી કરવાની ઈચ્છા થઈ. ખરેખર ઋષિઓના ચરણની અંદર વંદન કરવાના હોય, પણ સાંભના પેટની ઉપર મટકું બાંધી અને ભગવાનના જે પુત્રો છે એ આવ્યા અને પ્રશ્ન કર્યો કે મહારાજ, જો તમે સાચા હો તો બતાવો, આ સ્ત્રીના પેટમાં દીકરો છે કે દીકરી છે? મસ્કરી કરી છે. અને આ તો તપસ્વીઓ હતા, ધ્યાન કર્યું, ભગવાને આજ્ઞા કરી, શ્રાપ આપી દો. યદુકૂડના સંહારનો શ્રાપ આપી દો. અને ઋષિઓ બોલ્યા છે, જનિષ્યતિ વો મંદા. હે મંદ બુદ્ધિનાઓ, જનિષ્યતિ, આના પેટમાં દીકરોય નહીં દીકરી નહીં, મુસલમ કુલનાશનમ, આના પેટમાંથી મુસળ પ્રગટ થશે અને તમારા કુળનો નાશ કરી નાખશે. વિનાશ. ભૂલ કરી હતી, પરિણામ શું આવ્યું? આખા કુળને શ્રાપ લાગી ગયો. ઋષિઓની પાસે આ ભૂલના હિસાબે યદુ કુળનો સંહાર થાય છે. પછી તો ભગવાન દ્વારિકાધીશને આ વાત કરવામાં ન આવી. ઉગ્રસેનને કહ્યું, જે મુસળ પ્રગટ થયું હતું એનો બારીક પાવડર કરવામાં આવ્યો, સમુદ્રની અંદર ફેંકવામાં આવ્યો. જે અગ્ર ભાગ હતો એ પારાધીની માછલીના પેટની અંદરથી એને મળ્યો, જેનું બાણ તૈયાર થયું. નારદજી અને વસુદેવનો સંવાદ બતાવ્યો, નવ યોગેશ્વરોની કથા બતાવી છે. કવિ, હરિ, પ્રબુદ્ધ, પીપ્પલાયન, આવા નવ યોગેશ્વરોએ ચરિત્ર બતાવ્યું. ભગવાનના અવતારો અને એનું પૂજાનું વર્ણન બતાવ્યું. ભગવાનનું મહત્વ બતાવ્યું. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા, આવા અદ્ભુત શ્લોકો આ નવ યોગેશ્વરોના શ્લોકો છે. કાયાથી, મનથી, વાચાથી ભગવાનનું સ્મરણ. અને પછી તો દ્વારિકાની અંદર ઉપદ્રવો થયા. ભગવાને કહ્યું કે આપણે પુણ્ય ક્ષેત્રની અંદર જઈએ અને ભગવાન પ્રભાસ ક્ષેત્રની અંદર આવ્યા. પ્રભાસની અંદર ભગવાન શિવનું સાનિધ્ય છે, ભગવાન સોમનાથ છે. શિવની ઉપાસના કરીશું, કારણ કે શિવ એ પરમ તત્વ છે. બન્યું એવું કે યાદવોએ
મદિરાનું પાન કર્યું અને અંદરો અંદર ઝઘડવા લાગ્યા. ઝઘડાઓ થયા, અસ્ત્ર શસ્ત્ર ખૂટ્યા. ત્યારે પેલું જે મૂસળ હતું દરિયામાં પધરાવેલું, એમાંથી એક ખડ પ્રગટ થયેલું એરક. શસ્ત્ર ખૂટ્યા ત્યારે એક ખડ લઈ, જે બે ધારી તલવાર જેવું હતું, એ ખડ દ્વારા એકાબીજાના ગળાઓ કાપવા લાગ્યા. બલભદ્રજી મહારાજ સમજાવવા માટે ગયા તો એની સામે પણ યુદ્ધ કરવા તૈયાર થયા. કૃષ્ણની પાસે આવ્યા, કનૈયા આ બધું શું છે? ત્યારે ભગવાને કહ્યું કે હવે આ વિસર્જન લીલા છે મહારાજ, હવે આપણે સમય થઈ ગયો છે. ત્યારે બલભદ્ર મહાસર્પ બની હે કૃષ્ણ સ્મરણ કરી અને સમુદ્રની અંદર વિલીન થયા. ઉદ્ધવજી ભગવાનની પાસે આવ્યા, મહારાજ આ બધું શું કરી રહ્યા છો? આ કેમ સમજતા નથી બધા? ત્યારે ભગવાને ઉદ્ધવને જ્ઞાન આપ્યું છે. ઉદ્ધવને કહે છે કે હવે આ બધું સમાપ્ત કરી અને મારે પોતાના ધામની અંદર જવું છે. ઉદ્ધવે પ્રશ્ન કર્યો કે મહારાજ તમે વયા જાશો પછી અમારે બધાએ ક્યાં જવાનું? ત્યારે ભગવાને પોતાનું તેજ આ ભાગવતની અંદર સમર્પિત કર્યું. આ એ જ ભગવાન દ્વારિકાધીશ છે જેને આપણે ભાગવત સ્વરૂપે અત્યારે સાંભળીએ છીએ, બીજું કોઈ નથી. એ જ પરમાત્મા, એ જ નારાયણ છે. આ ઉદ્ધવ ગીતાનું જ્ઞાન આપ્યું છે. અદ્ભુત ભાવો જેની અંદર રહેલા છે. અવધૂત ભગવાન દત્તાત્રેય, જેના 24 ગુરુ, એનું વર્ણન આ જગ્યાએ કરવામાં આવ્યું છે. દત્તાત્રેય 24 ગુરુઓ કર્યા છે. હા, લક્ષ્ય ગુરુ અનેક હોય પણ સદગુરુ એક હોય. ગુરુ બદલાતા નથી, સદગુરુ બદલાતા નથી, એ એક જ હોય. અલગ અલગ વસ્તુમાંથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. પતંગિયાને ગુરુ બનાવ્યો, માછલીને ગુરુ બનાવી, પૃથ્વીને ગુરુ બનાવ્યો. આવા 24 ગુરુઓનું ચરિત્ર બતાવ્યું છે. અને મનની એકાગ્રતા, મનની સ્થિરતા અને મન ઉપર વધારે ભાર દીધો છે. આ સંસારની અંદર મન, એનું બહુ ધ્યાન રાખવાનું છે. તમારું ભજન ક્યાંથી છે જાણો છો? મન કી તરંગ માર લે હો ગયા ભજન, મન કી તરંગ માર લે બસ હો ગયા ભજન. જય હો. आदत बुरी सुधार ले, आदत बुरी सुधार ले बस हो गया भजन, मन की तरंग मार ले हो गया भजन, मन की तरंग मार ले बस हो गया भजन.
तरंग मार ले हो गया भजन ओ मन की तरंग मार ले बस हो गया भजन ओ आदत बुरी सुधार ले ओ आदत बुरी सुधार ले बस हो गया भजन मन की तरंग मार ले हो गया भजन हो गया भजन हो गया भजन મહત્વ બતાવ્યું, મનનું મહત્વ છે. મનુષ્યને આ જીવનની અંદર મહત્વ કોઈ હોય તો એ સત્સંગનું છે. સત્સંગથી ભગવત પ્રાપ્તિ છે. પેલું બતાવ્યું મન, મન દ્વારા જે મનની આપણી અંદરની અવસ્થા છે એ બતાવી. અને બીજું સંસારની અંદર જીવાત્માએ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે સત્સંગ અનિવાર્ય છે. સત્સંગથી જ ભગવાન મળે છે. કેટલા બધા દાખલાઓ બતાવ્યા છે કે જેને જેને સત્સંગ કર્યો એને ભગવાન મળ્યા. એટલે જ આપણે કીર્તનની અંદર પણ ગાઈએ છીએ, શ્યામ તુજે મિલને કા सत्संग ही सहारा है, श्याम तुझे मिलने का. ભગવાનને મળવા માટે સત્સંગ અનિવાર્ય है. ચરિત્ર બતાવ્યું, ભગવાનનું ભક્તિનું નિરૂપણ કર્યું, ભગવાનનો હંસાવતાર, ભગવાનનો હંસાવતાર અને સનકાદિને ઉપદેશ આપ્યો ભગવાને, અને ગુણ દોષ એનું નિરાકરણ કર્યું. ધ્યાન યોગ, ભક્તિ યોગ આના માર્ગોનું નિરૂપણ કર્યું. અને યોગીઓની સિદ્ધિ, જેને અષ્ટસિદ્ધિ આપણે કહી છીએ, એનો કઈ રીતે ઉપયોગ, એનું વર્ણન ઇત્યાદિનું વર્ણન કર્યું. ભગવાને વિભૂતિ યોગનું વર્ણન કર્યું છે. વર્ણાશ્રમ ધર્મ એના નિયમોનું વર્ણન કર્યું. સંન્યાસ આશ્રમ, સંન્યાસ કેને કહેવામાં આવ્યો છે એનું વર્ણન કર્યું છે. અને ત્યારબાદ ભગવાને પુરાણોની સંખ્યા એનું વર્ણન કર્યું છે. દ્વાદશ સ્કંદની અંદર ભવિષ્યના રાજાઓનું વર્ણન બતાવવામાં આવ્યું છે. કળિયુગ આવે છે, કળિયુગમાં કેવા રાજાઓ થશે, જે કળિયુગનું વર્ણન કર્યું છે એ પણ અદ્ભુત છે. કળિયુગની અંદર સમાજની અંદર એટલા બધા ફેરફારો થશે, જ્ઞાતિ જેવું નહીં રહે. જ્ઞાતિ શબ્દ ધીરે ધીરે લુપ્ત થશે. ઇન્ટરકાસ્ટ મેરેજ, બરાબર? હવે બોલો, મારા શબ્દ ખોટા કે સાચા? લખેલું છે અહીંયા. સ્વજ્ઞાતિની અંદર આપણા ગોત્ર પ્રમાણે આપણે લગ્ન થતા, પણ કળિયુગની અંદર એ લુપ્ત. હવે એ પ્રમાણે નથી. બીજું, કળિયુગ જ્યારે વધશે ત્યારે માણસો એ સંકુચિત મનના થશે. જે હૃદયના ભાવો, માણસોમાં ઉદારતાનો ભાવ હતો એ પૂરું, હવે ઉદારતા નહીં રહે. જે મનથી, જે ભાવથી પૂર્વના આપણા વડીલો હતા એ હવે સ્વાર્થી મનુષ્યો કળિયુગના હશે. દુર્ભાગ્યવાળા, આપણે કળિયુગના મનુષ્ય દુર્ભગાશ્ચ જનામ દીક્ષ, દુર્ભાગ્યવાળા છે. સદભાગ્ય તો નસીબની વાત છે. જે ભગવાનના લાડીલા હોય, જેની ઉપર કૃષ્ણની કૃપા હોય, એ જ સદભાગ્યશાળી છે. કળિયુગના દોષોનું વર્ણન કર્યું છે. 3 પ્રલયોનું વર્ણન કર્યું છે કે અંતે પ્રાકૃતિક, નૈમિતિક અને દૈનિક આત્યંતિક પ્રલય
એનું વર્ણન કર્યું. અને સુખદેવજીએ રાજાને કહ્યું કે રાજા, હવે તારે જે ઈચ્છા હોય મને કે હું તને સંભળાવું. ત્યારે પરીક્ષિત કહે છે, મહારાજ, સિદ્ધોસ્મી અનુગૃહિતોસ્મી, આપના દ્વારા હવે હું સિદ્ધ થઈ ગયો છું. તમે મારી ઉપર અનુગ્રહ કર્યો છો ગુરુદેવ, કઈ રીતે વર્ણન કરી શકું. સુખદેવજીના શરણની અંદર દંડવત કર્યા છે. ને સુખદેવજી કહે છે કે હું જ્યાં સુધી અહીંયા બેઠો છું ત્યાં સુધી તક્ષકની તાકાત નથી કે તને ડંખ મારી શકે. સુખદેવજી જ્યાં સુધી હતા ત્યાં સુધી તક્ષક નાગ આવી શક્યો નથી. પણ સુખદેવજીએ જ્યારે પરીક્ષિતની પાસેથી વિદાય માગી કે રાજા હવે હું જાઉં, હવે મને મારું એકાંત યાદ આવે છે. અને સુખદેવજી મહારાજ જે રીતે આવ્યા હતા એ જ રીતે ઊભા થયા, હરિનું સ્મરણ કરતા કરતા ચાલ્યા. અને દેવતાઓએ ઋષિઓએ સુખદેવજીનો જય જયકાર કર્યો. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી ગયા એ જ ક્ષણે તક્ષક નાગ આવ્યો. પણ પરીક્ષિત તો ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી ભગવાનમાં સ્થિર થઈ ગયા હતા. ખાલી શરીર હતું. નાગે ડંખ માર્યો, શરીર રાખનો ઢગલો થયું. એમાંથી એક તેજ પ્રગટ થયું. એ ગોળો સત્યલોક બ્રહ્મલોકને ભેદી અને ભગવાનના પરમ ધામની અંદર ગયો. પરીક્ષિતનો મોક્ષ થયો. બોલીએ પરીક્ષિતજી મહારાજ કી જય. ભાગવત ભગવાન કી જય. ભગવાનને આપણે એટલી જ પ્રાર્થના કરી કે મહારાજ, જે રીતે ભાગવતના શ્રવણથી પરીક્ષિત રાજાનો મોક્ષ થયો, આજે વ્યાસ પરિવારના જે પિતૃઓ છે એ પિતૃઓનો હે ભગવાન ભાગવતજી તમે મોક્ષ કરાવજો. ભગવાનને આપણે ભાગવતજીને પ્રાર્થના કરીએ. આગળ માર્કંડેય ઋષિને માયા બતાવી. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ. માર્કંડેયને માયા બતાવી. અને છેલ્લે ભગવાન ભાગવતજીના દ્વાદશ સ્કંદની અંદર 13મા અધ્યાયની અંદર 22મો શ્લોક છે. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે યથા કુરુષ્મ દેવેશમ નાથસ્ત્વમ નો યત પ્રભો. ભગવાન તમારી પાસે માગીએ છીએ ભવે ભવે યથા ભક્તિ. ભવો ભવની અંદર પ્રભુ તમારી ભક્તિ અમને આપજો. કારણ કે જ્યાં ભક્તિ છે ત્યાં જ ભગવાન છે. છેલ્લો શ્લોક ભગવાનને સમર્પિત કરીએ. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાસનમ પ્રણામો દુઃખ સમનમ નમામિ હરે પરમ. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાસનમ. નામ સંકીર્તનનું મહત્વ કયું છે. કદાચ બીજું કંઈ નહીં કરો તો ચાલશે, પણ હાલતા ચાલતા ઉઠતા બેસતા ભગવાનને યાદ કરો. કથાને આપણે વિરામ આપીએ. હરિ હરિ બોલ બોલ હરિ બોલ. હરિ હરિ છેલ્લી દોર. બોલ બોલ હરિ બોલ. હરિ હરિ બોલ બોલ હરિ બોલ. હરિ હરિ બોલ બોલ હરિ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ. હરિ હરિ બોલ બોલ હરિ બોલ. હરે હરિ બોલ બોલ હરિ બોલ. હરિ હરિ બોલ બોલ હરિ બોલ. હરે હરિ બોલ બોલ હરિ બોલ.
તું હે નરસિંહ કે સાવરિયા તું હે નરસિંહ કે સાવરિયા તું હે નરસિંહ કે સાવરિયા તું तुलसीदास के सीताराम तुलसीदास के सीताराम हे तुलसीदास के सीताराम तुलसीदास के सीताराम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम हरि हरि बोल हरि बोल हरि हरि बोल बोल हरि बोल मुकुंद माधव गोविंद बोल मुकुंद माधव गोविंद हरि हरि बोल हरि बोल हरि हरि बोल बोल हरि बोल मीरा के गिरिधर नागर हे मीरा के गिरधर नागर हे मीरा के गिरिधर नागर मीरा के गिरधर नागर सूरदास के राधे श्याम सूरदास के राधे श्याम ओ सूरदास के राधे श्याम सूरदास के राधे श्याम 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 राधे 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 श्याम 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 हरि हरि बोल हरि बोल मुकुंद माधव गोविंद बोल भागवत जी ने समर्पित करिए श्री द्वादश इति श्रीमद्भागवते महापुराणे वैयासिक्याम अष्टादश सहस्रायां पारमहंस्यायां संहितायां द्वादश स्कंदे त्रयोदशोध्याय कृष्णार्पणमस्तु બધા બે હાથ ઊંચા કરી जय जय श्री राधे 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 ओम नमः पार्वती पतये हर हर महादेव ભાગવત જીને સમર્પિત કરીએ 7 દિવસ સુધીનું આ દિવ્ય ચરિત્ર વ્યાસ પરિવાર દ્વારા આયોજિત આ કથા કેમ થશે, શું થશે, કઈ રીતે કરશું, કેટલાય પ્રશ્નો હતા. નીલાબેન સાથે સંપર્કમાં હું ઉપાચાર્યમાં હતો આ કથામાં, પણ જો 7 દિવસ બેન પરિપૂર્ણ થઈ ગયા, છેલ્લું સત્ર અને વિદાય હવે આપણું આપવાનો સમય આવી ગયો ભગવાનને. ભગવાને નિર્વિઘ્નતાથી કોઈ પણ જાતનું આ કથાની અંદર, આ પ્રસંગની અંદર ભગવાને વિઘ્ન, કોઈનો વાળ વાંકો નથી થયો. કેટલા દૂર દૂરથી આ બધા આવ્યા છે. હેતુ શું છે કે પિતૃઓનો ઉદ્ધાર, વડીલોનું સન્માન,
જે વડીલોએ આપણને લોહી આપ્યું છે, આપણો ડીએનએ એમાંથી આવે છે સાહેબ. આપણી અંદર જે ડીએનએ છે એ આપણા વડીલોના હિસાબે છે, કારણ કે એને માએ દૂધ આપ્યું અને પિતાએ લોહી આપ્યું છે. એના દ્વારા સંસારમાં આપણે છીએ અને આપણી ફરજ છે આ કરવું. પિતૃઓ પાછળનું કર્મ એ આપણી ફરજ છે. આજે વ્યાસ પરિવાર એને ખૂબ ધન્યવાદ, આશીર્વાદ. ભગવાન એની બધી મનોકામનાઓ પરિપૂર્ણ કરે એવી ભગવાન ભાગવતજીના ચરણોની અંદર આપણે પ્રાર્થના કરીએ. 7 દિવસ જેના સાનિધ્યની અંદર આપણે બેઠા છીએ, જાગનાથ મહાદેવ, આ મંદિરના જે દેવી દેવતાઓ છે એ બધા દેવી દેવતાઓ આજે તમામ વ્યાસ પરિવારની ઉપર ખૂબ આશીર્વાદ આપે. કારણ કથા માણસો નહીં પણ ભગવાન પણ સાંભળતા હોય છે. આ કથામાં મજા આવે છે કારણ ભગવાન જાગનાથ દાદા સાંભળતા હોય છે. એના હિસાબે આપણને બધાને મજા આવે છે. બાકી તો ઘણું બધું આપણે બોલતા હોઈએ છીએ, પણ આનંદ આવે છે. જે પ્રસન્નતા છે એ બધી આ ભગવાનની છે. ભગવાનના સાનિધ્યમાં છીએ એટલે ભગવાન કોઈ જાતની આપણને ચિંતા થવા નથી દેતા. ભગવાન જાગનાથના મંદિરની અંદર જે ખૂબ સેવા કરે છે આપણે અરુંધતીદાસ દીદીજી, એ દીદીને જોરદાર તાલીઓથી વધાવો કે જેને ખૂબ આપણી સેવા કરી છે. આ પરિવારની અંદર કોઈ પણ જ્યારે એવું લાગે ત્યારે દીદી આગળ આવીને કંઈ મૂંઝાતા નહીં, ટેન્શન ન લેતા, અમે જ છીએ. કેટલી દીદીએ મદદ કરી છે. દીદી માટે વ્યાસ પરિવાર આભારી હોય છે. ત્યારબાદ કીબોર્ડની અંદર અમારે કમલેશભાઈ ત્રિવેદી, જોરદાર તાલીઓથી એનું સન્માન કરો, એનું અભિવાદન કરો. કથામાં જો મજા આવી હોય તો એનો પણ મોટો સિંહ ફાળો છે આની અંદર. અમારે ભગીરથ દાન ગઢવી, ભગીરથભાઈ માટે જોરદાર તાલીઓ. ત્યારબાદ મયુરભાઈ પટેલ, એમના માટે જોરદાર તાલીઓ. અમારા આચાર્ય રાજુભાઈ જોશી, એમના માટે જોરદાર તાલીઓ. સાઉન્ડમાં રાકેશભાઈ રાવલ, એમના માટે જોરદાર તાલીઓ. અને જે લાઈવ તમે જોવો છો, અમારા જસભાઈ મહેતા, એમના માટે જોરદાર તાલીઓ. અને જે લાઈવ આપણે જોઈએ છે પ્રિયા સ્ટુડિયો, મારા પરમ મિત્ર છે જયેશભાઈ, 7 દિવસ આપણે આ લાઈવ કથાનું એની ચેનલની અંદર આપણે આ લાઈવ કરેલું છે, તો જોરદાર તાલીઓથી એનું પણ સન્માન કરો. 7 દિવસ આપણને સરસ રસોઈ જમાડી છે. કથા પૂરી થઈને આપણે જમવા માટે વયા જાય છે, પણ મહેનત તો એ લોકો કરે છે. તો એ રસોડાની અંદર જેને મદદ કરી છે એનું પણ આપણે સ્વાગત અભિવાદન કરીએ છીએ. જેને જેને આ કથાની અંદર સહયોગ કર્યો એ બધાને વ્યાસ પરિવાર આભારી રહે, એનો આભાર વ્યક્ત કરે. અને આ કથાની અંદર જે કંઈ મજા આવી છે એ બધી ભગવાનના હિસાબે આવી છે, કારણ કે આપણે ભગવાનના સાનિધ્યની અંદર હતા અને હવે આપણે ભગવાનને વિદાય અર્પણ કરીએ છીએ. મુજ દ્વારેથી મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. મુજ દ્વારેથી ઓ પંખીડા ભગવાનની વિદાય હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. ઓ મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, ઓ હસતા મુખડે જાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે,
હસતા મુખડે જાજો વિરાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે હસતા મુખડે જાજો રે ઓ પંખી મેળાની આ છે વાતો આજે વિખરવાની વેળા રે આજે વિખરવાની વેળા રે પંખી મેળાની આ છે વાતો આજે વિખરવાની વેળા રે આજે વિખરવાની વેળા રે ઓ કોણ જાણે ક્યારે પાછા મળશું સાથે ને સંગાથે રે સાથે ને સંગાથે કોણ જાણે ક્યારે પાછા મળશું સાથ સંગાથે રે મળશું સાથ સંગાથે રે ઓ કાળ તણિયા વિદાય સમજી ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો રે કાળદડિયા વિદાય સમજી ગીત મધુર ગાજો રે ગીત મધુર ગાજો રે ઓ તમ જવાથી સોના મેદાન ઉપવન ગાજી ઉઠ્યા રે ઉપવન ગાજી ઉઠ્યા તમ જવાથી સુનાવે ઉપવન ગાજી ઉઠ્યા રે ઉપવન ગાજી ઉઠ્યા રે ઓ યાદ તમારી અમને રે આવશે અંતર્ય મારા સોના રે અંતર્ય મારા સોના રે યાદ તમારી અમને આવશે અંતર અમારા સુના રે અંતર અમારા સુના રે ઓ હૈયા કેરે ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે સુંદર ફૂલડા ખીલ્યા હૈયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે સુંદર ફૂલડા ખીલ્યા રે ઓ મુજ
હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. ઓ ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. ઓ ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. બોલો ભાગવત ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, જાગનાથ મહાદેવ કી જય. 7 દિવસનો આપણો ક્રમ, આપણું અનુષ્ઠાન વિરામ પામે છે. ઘણું બધું કહેવાનું છે, એમ લાગે છે કે બાકી રહી ગયું છે, ઘણું બધું બાકી રહી ગયું છે. પણ આ તો ભગવાનના ઉત્સવોના દિવસો છે. જે પરિવારની અંદર કથા હોય અને જે લોકો માણે એને જ ખ્યાલ આવે કે આ શું વસ્તુ હતી. આ અનુભૂતિ છે. આ જે સમય છે ને એને ગોલ્ડન પીરિયડ કીધો છે જીવનનો. 7 દિવસ ભગવાનમય જીવન, ભગવાનને સમર્પિત જીવન ને ભગવાન માટે જીવવાની વાત છે. બાકી સંસાર માટે તો 100 વર્ષ જીવીએ છીએ આપણે, અને તોય ધરાતા નથી, હજી જીવી લેવું છે. પણ આજે વ્યાસ પરિવારનો જે મનોરથ હતો, દાદાએ જે સંકલ્પ કરેલો કે મારે ભાગવત કરાવડાવવું છે, એ આજે હરીશભાઈ, શિરીષભાઈ અને નિશીબેન, બેનનું નામ ભૂલાઈ જાય છે મને, નિશીબેને આ ત્રણેય સાથે મળી અને એ પરિપૂર્ણ કર્યો છે. જોરદાર તાલીઓથી એનું સન્માન કર્યું. એના હિસાબે આપણને બધાને આ લાભ મળ્યો છે. આ લાભ બધાને મળ્યો તા ભાઈ બહેનોના હિસાબે. બંને ભાઈઓ અને નિશીબેન આ ત્રણેય મળીને વ્યાસ પરિવાર દ્વારા આ ભાગવત સપ્તાહનું સુંદર આયોજન કરાવ્યું અને એમાં આપણને બધાને આ લાભ મળ્યો. 7 દિવસનો આપણો આ કાર્યક્રમ એને હવે આપણે સંપન્ન કરીએ. કથાની પૂર્ણાહુતિ નથી હોતી, કથા અહીંયા વિરામ થાય છે, બીજે ચાલુ હશે. કથા ક્યારેય પૂર્ણ નથી થતી. અહીંયા કથાઓને આપણે વિરામ અર્પણ કરીએ છીએ. યજ્ઞ પણ 10 યજ્ઞ ભાગવતજીનું એનું પણ સુંદર આયોજન આપણું થયેલું છે. તો હવે પરિવારના લોકો એનો એવો ભાવ છે કે કથામાં જેને જેને સહયોગ કર્યો છે એનું સન્માન, અભિવાદન અને આભાર વિધિ પ્રગટ કરવો છે. તો હું વિનંતી કરું કે તેઓ આગળનો કાર્યક્રમ આપણને જણાવે. હું શાસ્ત્રીજી સતીશભાઈનો જાગનાથની દીદી તથા પૂરા શ્રોતાઓનો ખૂબ ખૂબ આભારી છું કે તેમને અમને 7 દિવસ પૂરો સાથ સહકાર આપી અને આ કાર્યક્રમ પૂર્ણ રીતે સમાપ્ત કરવા માટે અમને ખૂબ ખૂબ મદદરૂપ થયા છો. આમાં અમારી ક્યાંય ભૂલચૂક થઈ હોય, કાંઈ પણ ઓછું હતું થઈ ગયું હોય તો તમે સ્વીકારી અને અમને માફ પણ કરશો. બસ એ જ અમારી વિનંતી છે.
જય શ્રી કૃષ્ણ મારા સૌને. થેન્ક યુ સો મચ. ના ના, મારે શું બોલવાનું હોય? ના, હું બોલી તો લીધું છે હવે. બસ બધાને મારા જય શ્રી કૃષ્ણ. અને જે શાસ્ત્રીજીએ કર્યું છે આજે, બહુ ગૌરવની વાત છે, બહુ ફાઇન કર્યું છે. અમને વિચાર થતો હતો કે આ 7 દિવસ કેમ પૂરા થશે, પણ શાસ્ત્રીજીએ એ ટાઈમે જ અમને કીધું હતું કે તમને ખબર પણ નહીં પડે ક્યારે 7 દિવસ પૂરા થઈ જશે. બરાબર. અને બધાને પાછા જકડીને રાખ્યા, એટલે બહુ ફાઇન, બહુ ફાઇન. અને આ બધા જે વાજિંત્રો વગાડે છે, આ બધાને એનાય ખૂબ આભાર તમારા બધાનો. થેન્ક યુ વેરી મચ. રાજનભાઈ બોલવું જ કાંઈ? કમ ઓન. આમાં રાજનભાઈ છે, કદાચ બોલશે પણ ઇંગ્લિશમાં બોલશે. અને હા, દુષ્યંતભાઈ બોલશે. મારું ગુજરાતી બેસ્ટ નથી, પણ થોડું તૂટેલું ફૂટેલું બોલી લઈશ. હોપફુલી બધાને અહીંયા સમજીએ જશે. હવે મારા દાદાનું આ ઈચ્છા હતી આ કરવાનું, અને ઘણા વર્ષ થઈ ગયા પણ અમે આ કર્યું છે ને. એટલો બધો સપોર્ટ તમારી બધા પાસેથી મળ્યો છે. મેં તો લાસ્ટ ફ્યુ ડેઝ કર્યું છે, પણ એટ ધ સેમ ટાઈમ મેં સાંભળ્યું છે કે બહુ સરસ રીતના તમે શાસ્ત્રીજીને બધા અહીંયા મ્યુઝિશિયન્સને બધા બેસા છે, એ લોકોએ કર્યું છે. અને મેઇન થિંગ તમારો બધાનો સપોર્ટ અમારી સાથે હતો, એટલે થેન્ક યુ વેરી મચ. જેટલું કહેવાનું હતું બધાએ ઓલરેડી કહી દીધું છે. મારા બા અને મોટા પપ્પાની બહુ જ ઈચ્છા હતી કે એ લોકોનું આવી રીતે સપ્તાહ થાય, પણ અકલી સરસ રીતે થાય એ અમને નહોતું કોઈ થિંક થતું. એટલે અમે બહુ વિભાગ છે કે તમે લોકો આવ્યા સપોર્ટ કરવા માટે, ને અકલું સરસ રીતે બધું થઈ ગયું. અમે બહુ વિભાગ છે. એને જે શાસ્ત્રીજી આવ્યા તમે બધું કર્યું, બધાને એકલી મજા આવી, અમને પણ બહુ મજા આવી. અમે એકલો, અમારું ગુજરાતી પણ સરસ નથી, પણ તોય પણ અમે બધું સમજ્યા અને બહુ મજા આવી. અને બધા મ્યુઝિકે બધા વજાયું, બધું સ્ટાફ, બધા કેમેરામેન, એવરીથિંગ. અમે બહુ વિભાગ છે તમારું. એટલે અમારા ફેમિલીથી બધાના અમે હરે કૃષ્ણ બોલીએ. ચાલો, જય શ્રી કૃષ્ણ. હાલો, થોડી સન્માન વિધિ છે, તો એ સન્માન વિધિ પૂરી કરી પછી આપણે ભગવાન ભાગવતજીની આરતી, પૂજા અને ભાગવતજીના દશાંશ યજ્ઞની પૂર્ણાહુતિ કરીશું. તો પહેલાં સન્માનમાં જાગનાથ મહાદેવના મહંત શ્રી સાધ્વી અરુંધતીજી દીદીજીને વિનંતી કરું કે સ્ટેજ માથે પધારે અને યજમાન પરિવાર એમનું સ્વાગત કરશે. પૂજ્ય સાધ્વી શ્રી અરુંધતીજી, જેમને આપણને આ મંદિરની ખૂબ સારી સગવડતા આપી. એક પણ વ્યક્તિ ક્યારેય પણ કોઈ પરેશાન ન થાય એનો પૂરો ખ્યાલ રાખ્યો. તો એવા જાગનાથ મહાદેવના મહંત શ્રી સાધ્વી શ્રી અરુંધતીજી, એમને વિનંતી કરી કે સ્ટેજ માથે પધારે અને યજમાન પરિવાર એમનું સ્વાગત કરશે.
यजमान परिवार पूज्य दीदी का स्वागत करना चाहते हैं तो कृपया आप स्टेज पर पधारे। 7 दिन आपकी सेवा को हम सभी ने देखा है, आप उदार चरित है और यजमान परिवार का यह भाव है कि पूज्य दीदी का हम सम्मान करें। तो आपको विनती है कि आप स्टेज पर पधारें। જોરદાર તાલીઓથી દીદીઓનું સ્વાગત કરો. યજમાન પરિવાર એ પૂજ્ય સાધ્વી શ્રી અરુંધતીજીનું સન્માન કરશે.
બોલીએ શ્રી જાગનાથ મહાદેવ કી જય. ત્યાર પછી આપણને જેમને 7 દિવસ શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવ્યું એવા શાસ્ત્રીજી શ્રી સતીશભાઈ મહેતા વ્યાસ પરિવાર એ શાસ્ત્રીજીનું શાલ ઓઢાડી અને સન્માન કરશે. બોલીએ વ્યાસ નારાયણ ભગવાન કી જય. ત્યાર પછી આપણને જેમને ગાયનમાં અને ઓર્ગનમાં સરસ સાથ આપ્યો એવા અમારા ગાયક શ્રી કમલેશભાઈ ત્રિવેદી એમનું સન્માન વ્યાસ પરિવાર કરશે. આવી જાઓ કમલેશભાઈ. વ્યાસ પરિવાર એ અમારા ગાયક અને ઓર્ગન પ્લેયર શ્રી કમલેશભાઈ ત્રિવેદીનું તાલ ઓઢાડી અને સન્માન કરશે. ત્યાર પછી આપણને જેમને તબલામાં અને ગાવામાં સાથ આપ્યો એવા અમારા શ્રી ભગીરથ દાનભાઈ એમનું યજમાન પરિવાર શાલ ઓઢાડી ભેટ આપી અને સ્વાગત કરશે. ત્યાર પછી મયુરભાઈ એમનું પણ શાલ ઓઢાડી અને કવર આપી અને યજમાન પરિવાર સ્વાગત કરશે. ત્યાર પછી રાજુભાઈ જોશી અમારા રાજુ મહારાજ એમનું પણ પરિવારના સભ્યો શાલ ઓઢાડી અને ભેટ દક્ષિણા અર્પણ કરી સ્વાગત કરે છે. બોલો જાગનાથ મહાદેવ કી જય. આપણા આચાર્ય છે રાજુભાઈ જોશી. ત્યારબાદ રાકેશભાઈ રાવલ એને વિનંતી કરું સ્ટેજ ઉપર આવે. સાઉન્ડની ખૂબ સેવા આપી છે રાકેશભાઈ અમારે વર્ષોથી આ શાસ્ત્રીજીની સાથે સાઉન્ડમાં આવે છે. જોરદાર તાલીઓથી એનું સ્વાગત કરું. દ્વારિકાધીશ કી જય. ત્યારબાદ જયેશભાઈ જે પ્રિયા સ્ટુડિયો જે લાઈવ આપણે આ બધું જોયું છે અને એ સ્મૃતિ વર્ષો સુધી રહેશે તો એવા અમારા જયેશભાઈનું પણ વ્યાસ પરિવાર આ તકે એનો આભાર પણ માને છે અને એનું સ્વાગત પણ કરે છે. દ્વારિકાધીશ કી જય. ત્યારબાદ મનુ મહારાજ મનુભાઈ પૂજારી એમને વિનંતી કરું કે ઝડપથી આવે જે પૂજા કરે છે રોજ. मनुभाई पंडित आइए आप. आपका भी स्वागत यजमान परिवार करेंगे. मिश्रा जी को प्रार्थना कि आप भी आ जाए.
आपकी भी सेवा की नोंद है। मिश्रा जी सेवा का उत्तम काम करते हैं। और मनीष भाई का भी अभिवादन हम करते हैं जो रसोई के लिए आए हैं। જોરદાર તાલીઓથી મિશ્રાજીનું સ્વાગત કરું. ખૂબ સેવા કરે છો આ વ્યક્તિ આશ્રમની અંદર. मनीष जी जो रसोई के लिए यहाँ पे आए हैं, विनंती है आप भी आ जाइए यहाँ पे. અત્યારે બેનું દીકરીને આપી દઈએ. ઓકે. રાઈટ. હવે બેનું દીકરીઓને દીકરી તો દેવાની ઈચ્છા છે, બેનુંને નથી. રાઈટ. આપણે પહેલી આવે છે આપણે અમારે નિશીબેન. बलवीर भाई बलवीर भाई एक बाकी रह गए, आश्रम की खूब सेवा करते हैं. बलवीर भाई आपको यजमान परिवार आपका भी स्वागत करना चाहते हैं. आप झड़प से आ जाइए. આપણે દઈ દઈએ બધાને. ચાલે પેલા વાંધો નહીં. રાઈટ. પેલા નિશી, નિશી આમાં મને ડબલ પાછા આપશે. ચાલો ઓકે. બીજા નિકી. નિકી હા નિકી ને ઓકે. નિકી નેક્સ્ટ. પછી આપણે આવે છે તરુલતા ફૈબા. પછી મીનાક્ષી. મીનાક્ષી બેન, હાલો બેન. એમ મને સમાચાર પાછળથી મહિલા. મયુરીબેન, ઉષાબેન આપી દે. ઉષાબેન, નલિનીબેન અને નીરુબેન. નલિનીબેન મયુરી.
પછી ફાલ્ગુનીબેન, એ નથી અત્યારે તારી પાસે રાખ. ફાલ્ગુનીબેન, જયશ્રીબેન, અને કામિનીબેન. હા, જયશ્રીબેન નું, કામિનીબેન નું. મીનાબેન, લલિત કાકા, મીનાબેન, રૂપાબેન અને વર્ષાબેન. ના, તારી પાસે કામિનીબેન ને આપ્યું. કામિનીબેન, જયશ્રીબેન ને પહોંચાડી દેશું. આપણે મીનાબેન આવી ગયા. એ નાખું પહોંચાડ. આપણે મીનાબેન, રૂપાબેન અને વર્ષાબેન, 3 બરાબર. ધીરે ધીરે કરજે. હવે એક બેન બાકી રહ્યા. આ મીનાબેન નું તો અહીંયા બોલ્યા પણ નથી આવતા. ઓ સોરી, મુન્નાબેન, મેં મીનાબેન. હા, ના 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 ના, મુન્નાબેન નો રહ્યો. હવે છે કોઈ બાકી? એ કોઈનું નામ ન લેવું હોય તો ક્ષમા કરજો અને બેનાબેન યાદ કરાવજો. ભલે. ઓકે, જય શ્રી કૃષ્ણ. ચાલો હવે ભગવાનની આરતી માટે આવી જાઓ. આરતીને પ્રદક્ષિણા કરી લઈ, ત્યાર પછી બીડું હોમી ભોજન લઈ અને પછી આપણે ભાગવતજીને વિદાય. પંખા બંધ, પંખા બંધ. જે યજમાન પરિવારના સભ્યો છે એ સ્ટેજ ઉપર રહેશે, બાકીના જે પરિવારના લોકો છે એને સ્ટેજ નીચેથી આરતી કરવાની છે. કૃષ્ણકાંતભાઈ ખૂબ સેવા કરે છે અને કથા શરૂ થઈ ત્યારથી હવેલીએ પહેલી વાર એની જ મુલાકાત મારે થયેલી, તો એને પણ ખૂબ આ પરિવારની અંદર મહેનત કરી છે, તો એનું પણ પરિવારના લોકો સ્વાગત સન્માન કરે છે. આમ છૂટા છૂટા વ્યવસ્થિત ઉભા રહ્યો ને એટલે બધાને વાંધો ન આવે. દ્વારિકાધીશ કી જય. તૈયાર? આરતી તૈયાર છે? આનંદ મંગલ કરો આરતી ભાગવતજીની પૂજા. આનંદ મંગલ કરું આરતી ભાગવતજીની પૂજા. જેને આંગણ ભાગવત પોથી, ભાગવત પોથી, ભાઈ સંતોની સેવા વાલા, ભૂત પ્રેત દુઃખ દૂર ભગાવી,
વાળી દેવો આવે રે વાવલ દેવો આવે રે વાવલા શોકન સાવન કલિમલ હાર શોકન સાવન કલિમલ હારણ કથા કરે મહાદેવ વાવલ કથા કરે મહાદેવાવાલા શ્રવણ કરીને સદગતિને પામ્યા શ્રવણ કરીને સદગતિને પામ્યા રાજા પરીક્ષિત દેવાવલ રાજા પરીક્ષિત દેવાવાલા આનંદ મંગલ કરું યારતી ભાગવત દેવી પૂજાવલ આનંદ મંગલ કરું આરતી ભગવતીની પૂજા કર્પૂર ગૌરમ કરુણાવતાર સંસાર ભોજ કેન્દ્ર સદા વસંતમ હૃદય અરવિંદે ભવં ભવાની સહિતં નમામિ મંગલ ભગવાન વિષ્ણુ મંગલ ગરુડ મંગલ પુંડરી મંગલાય સર્વ મંગલ માંગલ્ય શિવ સર્વાર્થ સાધકે કારણે બ્રહ્માથી ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નીરાજનમ સમર્પયામિ પ્રદક્ષિણા ઓમ યાની કાની સપાપાની જન્માંતરા કૃતાની ચ તાની સર્વાણી નશ્યન્તુ પ્રદક્ષિણામ પદે પદે પ્રદક્ષિણામ સમર્પયામિ ભગવાનને આરતી આપી તમે બધા આરતી લઈ લ્યો હસ્તે હિ દેવાભિવંદનમ આત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ તમે આરતી લઈ બે આરતી પાછળ આપી દો હાથમાં શ્રીફળ રાખી ભગવાન જે લોકો ભાગવતજીની પૂજામાં હતા ચાર એ લોકો જ પ્રદક્ષિણા. પ્રદક્ષિણામાં આવશે. જે લોકો પૂજામાં બેઠા હતા આપી. એ લોકો જ ખાલી પ્રદક્ષિણામાં આવે. હાલ ચાલ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ ઓ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો અંબાનો જય જગદંબાનો જય અંબાનો જય જગદંબાનો જય મારા સુરવાડી માયા મારા સુરવાણી માં અંબાનો જય જય દળવાવાડી મારા દલનો જય ગણવાવાળી મારા દલનું જય જય મોઢેરાવાડી માતા શ્રીનો જય મોઢેરાવાળી પ્રદક્ષિણામ સમર્પયામિ દંભલમ મયા દેવ સ્થાપિત પુરુષોત્તમ તે મનેષ ફલાવાપ્તિ ભવે જન્મની જન્મની શ્રીફલમ સમર્પયામિ બે હાથ જોડી ભગવાન ભાગવતજીની પ્રાર્થના કરીએ ઓમ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ
ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વં મમ દેવ દેવ કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ અદ્ય સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ વાङ्मयी मूर्तये ग्रंथ परमात्मने नमः नमस्कारान् समर्पयामि। बोलिए भागवत भगवान की जय, गिरिराज धरन की जय, जागनाथ महादेव की जय, सद्गुरुदेव की जय, पितृनारायण देवनी जय। नमः पार्वती पतये हर हर महादेव हर। ભાગવતજીને વંદન કરી શાસ્ત્રીજીને વંદન કરી લ્યો। પછી વ્યાસ પરિવારના દરેક સભ્યો યજ્ઞનું બીડું હોમવા માટે થઈ અને યજ્ઞશાળામાં આવી જાઓ। હા કહી દો ચાલો। ભાગવતજીને વંદન